કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ડૉક્ટર અનિશા મહિડા આજે આપની સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન પાઠ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ ના 3 માર્ક્સના સવાલના જવાબ પ્રસ્તુત કરીશ. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્રશ્ન: ધાતુઓના ભૌતિક ગુણધર્મો જણાવો. જવાબ: ધાતુઓના ભૌતિક ગુણધર્મો નીચે પ્રમાણે છે. 1. ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. 2. તે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં પારા સિવાય હોય છે તથા તે સખત હોય છે. 3. તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે. 4. તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક એટલે કે સુવાહક છે. 5. તેમના ગલનબિંદુ ઊંચા હોય છે. 6. તે રણકાર ઉત્પન્ન કરે છે. પ્રશ્ન: તફાવતના મુદ્દા આપો. ધાતુ તત્વો અને અધાતુ તત્વો. મિત્રો, આ પ્રશ્ન માર્ચ 24 અને જૂન 24માં પૂછાયેલ છે. અગાઉ જે પ્રશ્ન તમને બતાવ્યો ધાતુઓના ભૌતિક ગુણધર્મો વાળો, એ પણ માર્ચ 22 અને માર્ચ 23માં બોર્ડમાં પૂછાયેલ છે. તો આપણે તફાવત જોઈએ. પ્રથમ ધાતુ તત્વના મુદ્દા આપીશ અને ત્યાર પછી અધાતુ તત્વના મુદ્દા આપીશ. તમે પેજના 2 પાઠ પાડીને પણ આ તફાવત લખી શકો. તો ધાતુ તત્વો, એમાં નંબર 1, તે સખત અને વજનમાં ભારે છે. 2, તે ચળકાટ ધરાવે છે. 3, તે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે. 4, સામાન્ય રીતે તે ઊંચું ગલનબિંદુ ધરાવે છે. 5, તે રણકાર ઉત્પન્ન કરે છે. 6, તેમાંથી તાર કે પતરા બનાવી શકાય છે. હવે અધાતુ તત્વોના મુદ્દા લખીએ છીએ. 1, તે નરમ અને વજનમાં હલકા હોય છે. 2, તે ચળકાટ ધરાવતા નથી. એમાં અપવાદ છે ગ્રેફાઇટ અને આયોડિન, કારણ કે આ બંને અધાતુ તત્વો ચળકાટ ધરાવે છે. 3, તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. એમાં પણ અપવાદ છે મિત્રો, ગ્રેફાઇટ તમે જાણો છો ઉષ્મા વિદ્યુત બંનેના અવાહક છે, સુવાહક છે. 4, સામાન્ય રીતે તે નીચું ગલનબિંદુ ધરાવે છે. 5, તે રણકાર ઉત્પન્ન કરતા નથી. 6, તેમાંથી તાર કે પતરા બનાવી શકાતા નથી. મિત્રો, 3 માર્ક્સમાં પૂછાય છે એટલે 6 મુદ્દા હોવા જરૂરી છે. જો 2 માર્ક્સમાં પૂછાય તો આમાંથી તમે 4 મુદ્દા લખી શકો. પ્રશ્ન: થર્મિટ પ્રક્રિયા સમજાવો. જવાબ: વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી વિસ્થાપિત પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં હોય છે.
આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી આયર્ન ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે. પ્રશ્ન, એક ઝવેરી 22 કેરેટ સોનાના દાગીના બનાવે છે અને ગ્રાહકો પાસેથી 22 કેરેટ સોનાનો ભાવ વસૂલે છે. તેનો વ્યવસાય આ વ્યવહારને લીધે વધે છે. આ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એટલે મિત્રો, આની અંદર આ પ્રશ્નમાં ટોટલ આપણી પાસે 3 પેટા સેક્શન પ્રશ્નો છે. એમાં પહેલો, આપણે શા માટે 24 કેરેટ સોનાના દાગીના બનાવી શકતા નથી? જવાબ, 24 કેરેટ સોનું એટલે શુદ્ધ સોનું. શુદ્ધ સોનું ખૂબ જ નરમ હોય છે. તે જલ્દી ઘસાઈ જાય છે. વળી તેને ઘડવામાં મુશ્કેલી પડે છે. આથી 24 કેરેટના દાગીના બનાવી શકાતા નથી. એનો બીજો પેટા પ્રશ્ન, સોનાના દાગીનાની બનાવટમાં ઉમેરી શકાય તેવી 2 ધાતુઓના નામ આપો. જવાબ, સોનાના દાગીનાની બનાવટમાં ઉમેરી શકાય તેવી 2 ધાતુઓ ચાંદી અને તાંબુ છે. એનો પેટા પ્રશ્ન, ઝવેરીની આ વર્તણૂકમાં તેનો કયો ગુણ જોવા મળે છે? જવાબ, ઝવેરી 22 કેરેટના દાગીના બનાવી 22 કેરેટ સોનાનો ભાવ લે છે. ઝવેરીની આ વર્તણૂકમાં પ્રામાણિકતાનો ગુણ જોવા મળે છે. પ્રશ્ન, ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો લખો. જવાબ, ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે. 1. રંગ કરીને. 2. તેલ લગાવીને. 3. ગ્રીઝ લગાવીને. 4. ગેલ્વેનાઇઝિંગ કરીને. 5. ક્રોમ પ્લેટિંગ કરીને. 6. એનોડીકરણ દ્વારા. 7. મિશ્ર ધાતુ બનાવીને. મિત્રો, આ પ્રશ્ન પણ માર્ચ 22માં પૂછાઈ ગયેલ છે. પ્રશ્ન, સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. જવાબ, સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ ઝીંક, લોખંડ, શીશું, કોપર વગેરે છે. આ ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે. સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે રહેલ ધાતુને પહેલા ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવી જરૂરી છે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં
ફેરવાય છે. આ પદ્ધતિને ભૂંજન કહે છે. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. આ ધાતુ ઓક્સાઇડનું કાર્બન એટલે કે કોક વડે રિડક્શન કરતા ધાતુ મળે છે. રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય ઘણી વખત વધુ સક્રિય એલ્યુમિનિયમ પણ વપરાય છે. તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરે છે. દાખલા તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે દરમિયાન મેંગેનીઝ ધાતુ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ગરમી ઉત્પન્ન થાય છે. પ્રશ્ન: સોડિયમ ક્લોરાઇડના અણુનું નિર્માણ સમજાવો. પ્રશ્ન: સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 છે. સોડિયમ પરમાણુની બાહ્યતમ m કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. સોડિયમ પરમાણુ કેપિટલ M અંગ્રેજી લેટર કેપિટલ M કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ ધનાયન બનાવે છે અને ઉમદા વાયુ નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. ક્લોરીન પરમાણુની બાહ્યતમ m કક્ષામાં M કેપિટલ લેટર અંગ્રેજી કેપિટલ લેટર M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. સોડિયમ દ્વારા ગુમાવેલ એક ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવીને ક્લોરાઇડ ઋણાયન બનાવે છે અને ઉમદા વાયુ આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. સોડિયમ ધનાયન અને ક્લોરાઇડ ઋણાયન વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી તેઓ એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. પ્રશ્ન: એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું? જવાબ: જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે છે તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. અધાતુ તત્વોના ઓક્સાઇડ એસિડિક હોય છે. જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઝ બનાવે છે તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. ધાતુ તત્વોના ઓક્સાઇડ બેઝિક હોય છે. પ્રશ્ન: ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપો.
જવાબ: ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. ઉદાહરણ: એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ. પ્રશ્ન: પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, સીસું, લોખંડ, કોપર, ચાંદી અને સોનું ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા સમજાવો. જવાબ: અહીં આપેલ ધાતુઓની ક્રિયાશીલતા જુદી જુદી હોવાથી તેમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા સમાન દરે થતી નથી. પોટેશિયમ અને સોડિયમ ધાતુઓ ખૂબ જ સક્રિય હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તે સળગી ઉઠે છે. આથી તેમને કેરોસીનમાં ડુબાડી રાખવામાં આવે છે. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને સીસું એટલે કે લેડ ધાતુઓ સામાન્ય તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે છે, જે ધાતુની સપાટી પર રક્ષણાત્મક પાતળા સ્તર વડે ઢંકાઈ જાય છે. આથી તે ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે. લોખંડ સામાન્ય તાપમાને હવા સાથે પ્રક્રિયા કરતું નથી. લોખંડને ગરમ કરતાં તે સળગતું નથી, પરંતુ લોખંડના વહેર એટલે કે ભૂકો ને બર્નરની જ્યોતમાં નાખતા તે ઝડપથી સળગે છે. કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે ઓક્સિજન સાથે સંયોજાઈને કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવે છે, જે કોપર ધાતુ પર સ્તર સ્વરૂપે લાગી જાય છે. છેલ્લો મુદ્દો: ચાંદી તથા સોનું ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી. પ્રશ્ન: ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી કઈ નીપજ બનાવે છે? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, સીસું, લોખંડ, કોપર, ચાંદી અને સોનું ધાતુની પાણી સાથેની પ્રક્રિયા સમજાવો. જવાબ: ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ બનાવે છે તથા હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. પહેલો પોઈન્ટ: ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ
ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. બીજો પોઈન્ટ, પોટેશિયમ અને સોડિયમ ધાતુઓ ઠંડા પાણી સાથે તીવ્ર રીતે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, જે તરત જ સળગી ઉઠે છે, કારણ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે. ત્રીજો પોઈન્ટ, કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા ઓછી તીવ્ર હોય છે. પરિણામે ઉત્પન્ન થતી ઉષ્મા હાઇડ્રોજન માટે આગ પકડવા માટે પૂરતી હોતી નથી. અહીં કેલ્શિયમ સપાટી પર તરી આવે છે, કારણ કે ઉદ્ભવતા હાઇડ્રોજન વાયુના પરપોટા ધાતુની સપાટી પર ચીપકે છે. બીજો મુદ્દો, મેગ્નેશિયમ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન બનાવે છે. અહીં મેગ્નેશિયમ પણ તરવાનું શરૂ કરે છે, કારણ કે ઉદ્ભવતા હાઇડ્રોજન વાયુના પરપોટા ધાતુની સપાટી પર ચીપકે છે. બીજો મુદ્દો, એલ્યુમિનિયમ, લોખંડ અને ઝિંક ધાતુઓ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ તેઓ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન બનાવે છે. બીજો મુદ્દો, સીસું, કોપર, ચાંદી અને સોનું જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. પ્રશ્ન, ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળશે? તેનો આધાર શેના પર રહેલ છે? જવાબ, ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળશે તેનો આધાર ધાતુના પ્રમાણ તથા એસિડની પ્રબળતા પર રહેલ છે. જેમ કે ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતાં ધાતુના નાઇટ્રેટ ક્ષાર તથા નાઇટ્રોજન ઓક્સાઇડ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. પરંતુ ધાતુની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતાં ધાતુના નાઇટ્રેટ ક્ષાર તથા નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન, આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. જવાબ, ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનોને આયનિક સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 છે. સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષા કેપિટલ M કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. સોડિયમ પરમાણુ M કક્ષાનો M કક્ષાનો 1
ઇલેક્ટ્રોન ફરીથી આપણે લઈએ છીએ. સોડિયમ ધાતુનો પરમાણ્વીય ક્રમાંક 11 છે. સોડિયમ પરમાણુની બાહ્યતમ એમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. સોડિયમ પરમાણુ એમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ ધનાયન બનાવે છે અને ઉમદા વાયુ નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. ક્લોરીન પરમાણુની બાહ્યતમ એમ કક્ષા, અંગ્રેજી કેપિટલ લેટર એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. સોડિયમ દ્વારા ગુમાવેલ એક ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ ઋણાયન બનાવે છે અને ઉમદા વાયુ આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. સોડિયમ ધનાયન અને ક્લોરાઇડ ઋણાયન વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી તેઓ એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભારિત આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે સોડિયમ ધનાયન અને ક્લોરાઇડ ઋણાયન આયનો વચ્ચે બનતા બંધને આયનીય બંધ કહે છે. પ્રશ્ન: સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. જવાબ: સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરી તેનું રિડક્શન થઈ ધાતુ છૂટી પડે છે. દાખલા તરીકે સિન્નાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રથમ તે મર્ક્યુરિક ઓક્સાઇડ માં ફેરવાય છે. ત્યારબાદ મર્ક્યુરિક ઓક્સાઇડને વધુ ગરમ કરતા તે મર્ક્યુરીમાં રિડક્શન પામે છે. બીજો મુદ્દો, આ જ પ્રમાણે કોપરને કુદરતમાં ક્યુપ્રિક સલ્ફાઇડ સ્વરૂપે તેના અયસ્ક તરીકે મળે છે. તેને ગરમ કરવાથી કોપર ધાતુ મળે છે. પ્રશ્ન: ક્ષારણના ઉદાહરણ આપો. જવાબ: ક્ષારણના ઉદાહરણ નીચે મુજબ છે. 1. ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે કાળી પડી જાય છે. આમ થવાનું કારણ એ છે કે તે હવામાંના સલ્ફર સાથે
પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. નંબર 2, કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે ધીરે તેનો ચમકદાર કથ્થઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે છે. આ લીલો પદાર્થ કોપર કાર્બોનેટ છે. ત્રીજું, લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેની પર કથ્થાઈ પદાર્થનો સ્તર જામે છે, જેને કાટ કહે છે. પ્રશ્ન ટૂંક નોંધ લખો. મિશ્ર ધાતુ. જવાબ: મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુના ઇચ્છિત ગુણધર્મોમાં સુધારા કરી શકાય છે. દાખલા તરીકે, લોખંડ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે, પરંતુ તે ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે તન્ય હોય છે. તન્ય એટલે ખેંચીને તાર બનાવી શકાય એવી. પરંતુ જો તેમાં થોડા પ્રમાણમાં કાર્બન ઉમેરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે. બીજો મુદ્દો, જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ મળે છે, જે સખત હોય છે અને તેને કાટ લાગતો નથી. આમ, લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાય છે. ટૂંકમાં, કોઈ પણ ધાતુમાં જો બીજા કોઈ પદાર્થ કૌંસમાં ધાતુ કે અધાતુ કૌંસ પૂરો ને મિશ્ર કરવામાં આવે તો બનતા પદાર્થના ગુણધર્મો બદલાય છે, જેને મિશ્ર ધાતુ કહે છે. બીજો મુદ્દો, આમ મિશ્ર ધાતુ એ બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ છે. બીજો મુદ્દો, મિશ્ર ધાતુ પ્રાથમિક ધાતુને પીગાળીને તેમાં નિશ્ચિત પ્રમાણમાં અન્ય ધાતુ કે અધાતુને ઓગાળીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે. બીજો મુદ્દો, જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય તો તેવી મિશ્ર ધાતુને સંવરસ અથવા તો એમાલ્ગમ કહે છે. બીજો મુદ્દો, મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં ઓછા હોય છે. દાખલા તરીકે, પિત્તળ એ તાંબુ અને ઝીંકની મિશ્ર ધાતુ છે, જ્યારે બ્રોન્ઝ એ તાંબુ
અને ટીનની મિશ્ર ધાતુ છે, જેમાં બ્રોન્ઝ એ વિદ્યુતનું સારું સુવાહક નથી, પરંતુ તાંબુ એ વિદ્યુતનું સારું સુવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતીય પરિપથ બનાવવા થાય છે. સોલ્ડર એ શીશું અને ટીન ની મિશ્ર ધાતુ છે, જે નીચું ગલનબિંદુ ધરાવે છે. તેનો ઉપયોગ વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ કરવા માટે વપરાય છે. તો મિત્રો, અહીં આપણા 3 માર્ક્સના સવાલ જવાબ પૂર્ણ થાય છે. ખૂબ જ શાંતિથી ઓડિયો સાંભળીને તમે પરીક્ષાની તૈયારી કરજો. આટલા પ્રશ્નો કરશો તો પણ તમે પરીક્ષાની અંદર પૂછાયેલ પ્રશ્નો લખી શકશો. દરેકને ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.